વેલકમ બેક ટુ મેર બંસી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ. બધા જય જવાબદાર વાયગા છે 9:30 અને અત્યારે અમારે બધાને જવાનું છે મૂવી જોવા માટે. તો ફટાફટ જઈએ કેમ કે બહુ મોડું થઈ ગયું અને 9:45નો ટાઈમ છે. 9:30 તો થઈ ગયા અને અમે બધા રેડી થઈ ગયા આવ્યા છે ભમાવાડાથી અને એવા પણ તૈયાર છે. આવું કે ઓહો હો પહેલી વાર જવાનું. બંસી પણ તૈયાર છે. હાલો ફટાફટ હો. અને ભાઈ દર્શિકા પણ આવે છે. દર્શિકા આવો ને. દર્શિકા માટે સ્પેશિયલ બહુ મદદ કરીને આપણે કા હા તો દર્શિકા યાદ રાખજો મૂવી જોવા લઈ જાઓ. હા એટલે જ ના આ બધા હરખ ના હેલી આવી તો ગયા પણ અમારે ઠીઠવાઈ રહેવાના છે. હે હવે આવી ના એને એની ભેગી નણંદી એ વૃંદા બોલ તો વૃંદા. અત્યારે ઇન્ટરવલ અને બધા આવ્યા ગયા છે. કેવું છે મૂવી? જોરદાર હે ભાઈ, બહુ મસ્ત મૂવી છે. કોમેડી પણ એટલી છે અને ફેમિલી આરે જોવાય એવું છે. અને વૃંદાને ભવનાથ જવાનું હતું ત્યાં આજે, તો ત્યાંથી સીધે ભવનાથ ક્યાં મૂવી જોતા. બોલો તો ઇન્ટરવલ છે અને અમે લોકો આવ્યા નીચે અને ટાઈમે પહોંચ્યા હતા, એક્ઝેક્ટ ટાઈમે પહોંચ્યા હતા. તો હવે ફટાફટ શું કહેવાય જોરદાર પણ મૂવી છે. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત મજા આવે યારે હોય એવું છે. અને હીરવા પણ આવી ભાઈ, હીરવા પહેલી વાર આવી થિયેટરમાં. કારણ કે અમે આવતા હોય ત્યારે એ કાં સ્કૂલે હોય કાં નથી આવી અથવા તો એવું કાંઈ પણ હોય. કારણ કે નાની હતી એટલે અમે ઓછા લઈ આવતા, પણ હવે એ થોડુંક સમજી શકે અને આ મૂવી એને સમજાય એવું છે. બહુ મસ્ત છે. એટલે અમે લઈ આવ્યા. તો ચલો હવે મયુર છે એ જોઈએ કે હવે વૃંદાને બધાને શું કે બધાને કેવું લાગ્યું મૂવી. આ લોકો લગભગ નીંદરમાં હે એવું લાગે. નીંદરમાં હે કે તો વાંધો સમજાય તો ખરું ને તમને કોઈને કે એવું નથી ને કે નથી સમજાતું એવું નથી ને. હા મને તો બધું સમજાય. એ દીશુનો ફોન આવ્યો ને એ કે જોજે કે મયુરને સમજાય કે નહીં. જાની હવે હા હવે રે ને હવે ખોટી રહેવા દે. અમુક માણસોનો ભાવના હીરવા કેવું લાગ્યું તને? ખબર પડે કે નહીં કઈ? હા હા હીરવા સમજાય કે નહીં? વૃંદા તને સમજાય કે નહીં? અભણ હે એવું છે. તારે તો ભવનાથ જવું હતું. હા મૂવીનું નામ પડ્યું ને તો ભવનાથ મૂકી દીધું, કેન્સલ કરી નાખ્યું. હાલો હાલો હા એટલે તમે બે હતું ને એટલે જ અમે કીધું કે હાલો જાય. તો દકુ અહીં એટલા દી છે બિચારી, તો હાલ આપણે જઈએ. ક્યાં દકો હવે તો તબિયત સારી છે ને દકો તારી? હા હા તો વાંધો નહીં. ઓલું હું છું તું ઊનવા વૃંદા એને ઇન્જેક્શન આપી દીધું. ક્યાં વૃંદા કમ્પ્લીટ થઈ ગયું ને દોડતી? હાલો હાલો ટાઈમ પૂરો થઈ ગયો ફટાફટ હાલો જોઈ લઈ. હીરવાન તો જો અરખ અરખ રેડી રેડી. હાલો હાલો વૃંદા બેહવું તારે તો વાંધો નહીં. તો ખરેખર કમ્પ્લીટ થઈ ગયું તને હવે તો વાંધો. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જઈશું. હું કેટલા દિવસ પછી લોગમાં હું એકલી બોલીશ આ વખતે, કેમ કે હું દર વખત બધામાં બોલું જ છું. પણ જો ગાઈસ પહેલી વાત એ છે કે કાલ અમે મૂવી જોવા ગયા હતા. અમે લોકો એકલીમાં જ વાત પૂછોમાં. મૂવીનું નામ છે સિતારે કી તારા. ફૂલ ફેમિલી જવાની ફૂલ મજા આવશે. અને તમે જોજો કેવી કોમેડી છે આખી ફેમિલી. મેં તો પહેલી બાર ગઈ, मुझे तो ऐसी की ठंगराई गई थी और अब कितनी वर्षा आ रही है. કાળા વાદળોથી ને તો અમને લોકોને ખબર પડી જાય કેમ કે અમને કેવો વરસાદ આ. અને ગાઈસ ભણવાનું ચાલતું તો રહેશે જ, પણ એક વાત એમ કહું કે ભણતું તો બધાય નહીં,
બધાય ફેમિલીને યાદ તો આવે, એ ફેમિલીને યાદ તો કરી શકાય. જેમથી મારો બર્થડે હોય જો એ બધું છે एक्चुअली वेस्ट एंड ऑन द हम कल है पता नहीं, फिर हम कल जाएंगे बाहर नहीं पता नहीं. અને કાનાબેન 2 दिन की छुट्टी पड़ी तो छुट्टी है तो हमारी छुट्टी तो नहीं होती केम के तो पढ़ लिख के आगे बनना चाहिए कुछ शिक्षक. मैं बनना चाहूँगी डॉक्टर और डॉक्टर के टीचर बनूँगी, गमे से एक बनूँगी. मेरा सपना डॉक्टर एंड टीचर का है और मैं डॉक्टर के टीचर बनूँगी. इमच ना काले मूवी જોવાની એવી મજા આવી. એ મૂવી સિતારા કે તારા में आप लोग જો કે રહેના. ઓકે બાય બાય. પાછી કોઈક દી તો મળીશ ને. બાય બાય. તો ભાઈ સિતારે જમી પર કે તારે જમી પર કયું હતું? સિતારા કે જમી એ તમે આવું સિતારા માં તારા મેં કે બધું. તો ભાઈ જોરદાર મૂવી હતું ને અમે રાતે બહુ મોડા આવ્યા હતા અને દર્શિકા અને વૃંદા બે હોયું ગયું અને અમુક માણસોના મોઢા પડી ગયા છે કે ખબર નથી પડતી કેમ બોલું છું. હા તો શું કહેવાય કે અત્યારે અમારે જવાનું છે બહાર એક પ્રમોશનમાં. તો ક્યાં જવાનું છે નેક્સ્ટ વ્લોગ ચાલુ કરીશ ત્યારે આવશે. શું કે મૂવી હા સિતારા કે તારો મેં મહિલાને બોલાય જ નહીં. જો પવન નાખે પંખો છે ઘરમાં. આ તો હા બંગાળી. તો ભાઈ મસ્ત મૂવી હતું અને સૌથી શીખવા જેવી બાબત તો એમાં એ હતી કે હારવાથી પણ નિરાશ થવું નથી. જીતી છે ટૂંકમાં બીજાની જીત જોઈને ક્યારેક ખુશી થવું જોઈએ. જો એ વિનર છે તો આપણે સેકન્ડ વિનર છીએ. યસ પણ બહુ મજા આવી અને એવું કદાચ ઈ લોકો જ વિચારી શકે, આપણે એવું ન કરી શકીએ. આપણે તો બીજા જીતે તો આપણે રડવું જ આવે, આપણે એની સામે આયરા હોય તો. એ જીત તો કંઈક અલગ છે અને મજા આવી જોવાની મૂવી. તમે પણ જોવા જાજો. કોઈ એમ ન કહેતા કે આ લોકો પ્રમોશન કરે પણ નહીં યાર ફેમિલી હારે જોયા જવા જેવું છે. એના નહીં ફેમિલી હારે જવાય એમ ટૂંકમાં વેરી. અને બાકી હીરવા પાછળથી એક્સપ્રેશન કરે એને એક ચોપડી લાઈન ફરે એને બદલાવાની છે એટલે એટલે જ્યાં હક સુધી નહીં. બદલશે નહીં ત્યાંથી ત્યાં હક નહીં લીધો. અને પાછળથી એમ કે હવે 1 મિનિટ થઈ ગઈ 1 મિનિટ થઈ ગઈ હવે બસ બસ. ના ના અત્યારે અમારે જવાનું છે બહાર. ક્યાં જવાનું? એક જગ્યાએ તો જો એ તમને અમુક માણસો એ હે ને કેટલી વાર અડધી પોણી કલાકથી કપડાં ચેન્જ કરે હજી ભેગું અડધી થતું કલાક. નથી. હવે જોઈએ ક્યારે થાય. મયુર જ પોતાનું એવું પેન્ટ હે ટૂંકું આપણે કઈ તો કઈ વાંધો નહીં. આપણે કે નફર લગતું કેટલા હેરાન કરે. હા તો ભાઈ હવે જોઈએ ભેગું થાય કે નહીં. હમણાં રસ્તામાં જોઈએ અને ફટાફટ જાય કેમ કે 6:30 થવા આવ્યો અને અત્યારે અમારે જે પ્રમોશન બાકી છે વિડીયો એડિટ કરવાનો છે. તો શું કે બાકી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. અને દર્શિકા તારી બહુ યાદ આવે કેમ કે દર્શિકા ભાઈ 8-10 દિવસ રોકાણી અને એના સાસુ આવવાના છે હવે. ઓહો હો 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 હો. તો ચલો અમારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ. યસ